એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં સંકલ્પ ગુરુકુલમ દ્વારા યુપીએસસી 2025ના સફળ ઉમેદવારોનો સન્માન સમારંભ અને નવી બેચનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત સંકલ્પ ગુરુકુલમ દ્વારા આયોજિત કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જે પ્રસંગે ઓલ ઇન્ડિયામાં બીજો રેન્ક મેળવનાર હર્ષિતા ગોયલ, સંકલ્પ ગુરુકુલમના મેન્ટર પ્રદીપ અગ્રવાલ, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના વાઇસ ચાન્સેલર હરિ કટારિયા, સંકલ્પ ગુરુકુલમ સેન્ટરના કાંજી હડિયા ફેકલ્ટી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામના હસ્તે યુપીએસસીમાં સફળ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. હું વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહેવા માંગીશ કે એ લોકો એમની જે પણ તૈયારી કરે છે એ પૂરી નિષ્ઠાથી કરે અને પૂરા મનથી કરે. એ લોકો ઓનેસ્ટીથી જે પણ પ્રિપેરેશન કરવા માંગે છે એમાં એમનું 100% આપવાનું ટ્રાય કરે. પછી જે થાય એ જે પણ રિઝલ્ટ હોય એ આપણા હાથમાં નથી, પણ આપણે જે કૃષ્ણ ભગવાન જે કહે છે કે નિષ્કામ કરવાનું આપણે પ્રયત્ન કરવાનું, તો આપણે એ જ ટ્રાય કરવાનું. પછી જે હોય એ આપણે ભગવાનના હાથમાં છોડી દેવાનું. તો ઓનેસ્ટી અને કન્સિસ્ટન્સી આ બંને વસ્તુ તમને તમારી પ્રિપેરેશનમાં જાળવાની, અને જ્યારે પણ તમને ડિમોટિવેટ એવું લાગે કે મારાથી નહીં થાય ત્યારે તમે તમારા માતા પિતાને યાદ કરો. એ લોકોને જુઓ કે તમે આ બનશો તો તમારું જ નહીં તમારા આખા જે કુટુંબ છે એમનું નામ રોશન થશે. તો તમે એમના માટે કરો આ વસ્તુ. સંકલ્પ સંસ્થા એક ખૂબ જ સરસ એક જે ઇનિશિયેટિવ લઈ રહી છે. જે નબળા વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને બધી જે પણ જરૂરિયાત હોય રહેવાની કે જે ક્લાસીસ હોય અને બધી જરૂરિયાતો જે એક યુપીએસસી એસ્પિરન્ટને જોઈએ એ જરૂરિયાતો પૂરી કરવાની કોશિશ કરી રહી છે. તો એક બહુ જ સરસ આ પ્રયત્ન છે અને મેં પણ સંકલ્પ સંસ્થાનો લાભ લીધેલો છે. જ્યારે મેં યુપીએસસીના મોક ઇન્ટરવ્યૂ માટે દિલ્હી ગઈ હતી તો ત્યારે સંકલ્પ સંસ્થાના મોક ઇન્ટરવ્યૂઝ મેં પણ આપ્યા હતા અને એમાં જે દિશા નિર્દેશો મને મળ્યા હતા એમનો ઉપયોગ મેં મારા એકચ્યુઅલ ઇન્ટરવ્યૂમાં કર્યો અને ત્યાં મેં પ્રયત્ન કર્યો કે હું સારી રીતે મારું ઇન્ટરવ્યૂ આપી શકું. તો ખૂબ સરસ પ્રયત્ન છે અને હું એમના માટે સંકલ્પ સંસ્થાને પણ શુભેચ્છાઓ આપીશ. અને સંકલ્પ ગુરુકુલમ જે રીતે છેલ્લા 2-3 વર્ષથી સતત વિદ્યાર્થીઓમાં જવા પ્રયત્ન કરી રહ્યું છે, એમાં ખૂબ સુંદર સફળતા મળી છે. આના પહેલાં પણ મળી છે, પણ એમાં ઉત્તરોત્તર ખાસો વધારો થયો છે. અને જે ગુજરાતનું માત્ર એક સેન્ટર વડોદરામાં છે, એ સેન્ટર આ વખતે અમારે બહુ ના પાડવી પડી છે એડમિશન માટે. એટલે એટલા બધા એનરોલમેન્ટ આવ્યા પછી સંકલ્પ ગુરુકુલમ દ્વારા રિટર્ન એક્ઝામ લેવામાં આવી અને રિટર્ન એક્ઝામ લીધા પછી એ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા. અને આપ જાણો છો તેમ વિદ્યાર્થી હોશિયાર હોય અને આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય એવા વિદ્યાર્થીઓ ઉપર સંકલ્પ ગુરુકુલમ ધ્યાન આપે છે. તો આજે એમની ફર્સ્ટ બેચનો પ્રારંભ થઈ રહ્યો છે. એટલે અને યોગાનુયોગ આપણા જે આઈએએસ આઈએફએસ આપણા જે નવયુવાનો જે બન્યા એ લોકો પણ એમને માર્ગદર્શન આપવાના છે. એટલે આજે શુભમ સુયોગ છે કે આપણી નવી બેચ, આપણી ફાઉન્ડેશન બેચ, મેઇન બેચ, એવી રીતે 3 બેચનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. એટલે આપણા માટે એક સાથે આવી સરસ મજાની 3 બેચો આપણે શરૂ કરી રહ્યા છીએ. हमारा जो उद्देश्य है बच्चों को यूपीएससी जीपीएससी तैयारी करवाने का, एक तो जैसा गुरुजी ने बताया है कि जिनकी परिस्थिति आर्थिक रूप से वो कमज़ोर हैं पर बच्चे ब्राइट हैं, तो ऐसे बच्चों की हैंड होल्डिंग करना. और दूसरा, जब बच्चा अधिकारी बने, चाहे वो जीपीएससी में बने कि यूपीएससी क्लियर करे, तो वो इस समाज और देश की सेवा करे, इस भाव से वो जॉब करे, ऐसी हमारी अपेक्षा और ऐसा संस्कार हम अपने बच्चों को केंद्र पे देते हैं. हम जो संकल्प गुरुकुलम चलाते हैं वो पूरा फ्री ऑफ कॉस्ट चलाते हैं और उसमें कोचिंग, लाइब्रेरी और जिन बच्चों के पास रहने की व्यवस्था नहीं है ऐसे बच्चों के लिए रहने की व्यवस्था भी हम करते हैं. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.